સાથે શાસ્ત્ર રચના. સ્વામી ગાદી પર આવ્યા પછી નૂતન સાધના મંત્ર હોય કે નૂતન આશ્રય દીક્ષા મંત્ર હોય, આરતી હોય કે મહાપૂજા હોય, અને સાથે સાથે સંતો પાસે શાસ્ત્ર તો રચાવ્યા, પરંતુ સ્વયં સત્સંગ દીક્ષાનું શાસ્ત્ર રચ્યું. માત્ર શાસ્ત્ર રચ્યું નથી, પરંતુ આજે BAPSના વિશ્વના કોઈ પણ તમે કેન્દ્રોમાં જાઓ ત્યાં તમને ભાગ્ય કે એવો બાળક કે બાલિકા મળશે જેને સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં મોઢે ના કર્યો હોય. આ સ્વામીએ શાસ્ત્રોને પ્રત્યારોપણ કરી દીધો છે. આ બહુ મોટી વિશેષતા છે. જે સંસ્કૃત અત્યારે ભૂસાતું જાય છે, જે દેવનાગરી લિપિ આ સંસ્કૃત ભાષા અત્યારે ભૂલાતી જાય છે, લોકો એના પ્રત્યે એલર્જી સેવે છે, એના બદલે મહંત સ્વામી મહારાજે નાના 3 વર્ષના બાળકથી લઈ આ બાળકોની અંદર એવું મિશન મૂકી દીધું કે આ સત્સંગ દીક્ષાનો સંસ્કૃતમાં મુખપાઠ કરો. આપણને જાણીને આશ્ચર્ય થશે. આ 2025ના વર્ષમાં લગભગ 35,000થી વધારે બાળ બાલિકા સત્સંગ દીક્ષાનો સંસ્કૃતમાં મુખપાઠ કરી રહ્યા છે. આ એક બહુ જ મોટા સર્જનહાર કરી શકે, એ સિવાય આ શક્ય જ નથી. શાસ્ત્રો બનાવવા તો સહેલા છે, પણ શાસ્ત્રો બનાવી એના પ્રત્યેક અનુયાયીમાં એ શાસ્ત્રના આદર્શો, એ શાસ્ત્રોના સિદ્ધાંતોને જીવનમાં ચરિતાર્થ કરવા, આચરણમાં મૂકવા, એ કાર્ય મહંત સ્વામી મહારાજ અદ્ભુત ગુરુ બ્રહ્મા તરીકે, સર્જનહાર તરીકે કરી રહ્યા છે.